જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. આજે ભગવાન સૂર્યનારાયણનું રવિવારનો ખાસ દિવસ છે. એટલે દર વર્ષે આપણે શિયાળાના 3 મહિના સૂર્ય નમસ્કાર કરતા હોઈએ છીએ. એ શા માટે કરતા હોઈએ છીએ, એનાથી શું ફાયદા થાય છે અને કેવી રીતે કરવાના હોય છે, એ વિશે હું આજે સમજાવું છું. તો ખૂબ ધ્યાનથી સાંભળજો અને આને ફોલો કરવા ખાસ પ્રયત્ન કરજો અને બીજાને પણ શેર કરજો કે જેથી બીજાને પણ ફાયદો થાય. આપણો આ જ એક ઇન્ટેન્શન હોય છે, આ જ એક લોજિક છે આપણો કે સર્વ ભવંતુ સુખી ન, એટલે કે દરેકને ફાયદો થાય. બીજાના ફાયદામાં જ આપણો ફાયદો રહેલો છે. એટલે પરોપકારની ભાવના, નિષ્કામ ભાવના અને નિસ્વાર્થ ભાવનાથી આપણે કાર્ય કરવાનું છે કે જેથી બધાને ફાયદો થાય. હવે હજારો વર્ષ પહેલાં લોકો ભગવાન સૂર્યની સાધના ઉપાસના કરતા હતા અને ભગવાન સૂર્યને જલાભિષેક કરતા હતા, કારણ કે ફક્ત ભગવાન સૂર્યને જ ભગવાન તરીકે લોકો માનતા હતા, કારણ કે એ સાક્ષાત આપણી સમક્ષ છે, સગુણ સાકાર સ્વરૂપે આપણે એને જોઈએ છીએ. તો હવે આ સૂર્યનારાયણનું આપણે જે આરાધના કરવાની છે એ શા માટે કરવાની, સૂર્ય નમસ્કાર શા માટે કરવાના, એ હવે આપણે જોઈએ. આપણા જેટલા પણ ગ્રહો છે કુંડળીમાં, જેમ કે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, રાહુ, કેતુ, આવા અનેક ગ્રહો છે. એમાં સૂર્ય ગ્રહ જો આપણો મજબૂત હોય, સૂર્ય નમસ્કાર કરવાથી આ સૂર્યગ્રહ આપણો મજબૂત થતો હોય છે. તો જ્યારે સૂર્યગ્રહ જે છે તે આપણા બધા ગ્રહોનો પિતા કહેવાય છે, અને કોઈ પણ પિતા એના બાળકોનું હંમેશા સારું ઈચ્છે અને સારા કામ જ કરાવડાવે, કે જેથી બીજા બધા જે ગ્રહો જે નબળા હોય કે એની જે દુર્દશા અવદશા હોય તે આ સૂર્ય નમસ્કાર કરવાથી, સૂર્ય આપણો મજબૂત થવાથી આ બધી દુર્દશા આપણી દૂર થતી હોય છે. કારણ કે પિતા હંમેશા બાળકોનું સારું જ ઈચ્છે અને સારું જ કરે. તો આ સૂર્ય નમસ્કાર કરવાથી સાથે સાથે સૂર્યગ્રહ મજબૂત થવાથી આપણી આધિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થતી હોય છે. હવે આધિ એટલે શું? આધિ એટલે કે માનસિક રોગો, જેમ કે ફ્રસ્ટ્રેશન, નેગેટિવિટી, નકારાત્મકતા, ડિપ્રેશન, આ બધા માનસિક રોગો છે જેને આધિ કહેવાય. બીજું વ્યાધિ. વ્યાધિ એટલે શારીરિક રોગો, જેમ કે માથાનો દુખાવો, માઇગ્રેન, લંગ્સનો દુખાવો, લંગ્સમાં તકલીફ થવી, અસ્થમા થવો, પેટની તકલીફ હોય, શારીરિક પીડા કોઈ પણ હોય, જેમ કે પગના દુખાવા, ઘૂંટણના દુખાવા, આ બધી દુખાવા જે છે, આ બધી જે તકલીફો છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, આ બધું ધીમે ધીમે દૂર થતું જાય. આને કહેવાય છે વ્યાધિ. આધિ વ્યાધિ આપણે જોયું. હવે ઉપાધિ. ઉપાધિ એટલે શું? તો કે શારીરિક એકાએક આવી જતી તકલીફો, એકાએક આવી જાય, સડનલી આવી જાય, આપણને ધાર્યું પણ ન હોય. જેમ કે ઘરમાં કોઈકનું, સગાવાલાનું કોઈકનું મૃત્યુ થવું, અથવા તો એક્સિડન્ટ, અકસ્માત થવો, એકાએક થતું હોય આ બધી વસ્તુ. તો આ આધિ વ્યાધિ ઉપાધિ સૂર્ય નમસ્કાર કરવાથી, સૂર્ય આપણો મજબૂત થવાથી આ બધું દૂર થતું જાય છે. માટે આપણે ખાસ આ કરતું રહેવાનું. સાથે સાથે વિટામિન ડી અને કેલ્શિયમ, જનરલી આની ઉણપ હોય છે જ, ડેફિસિટ હોય છે. તો આ સૂર્ય નમસ્કાર કરવાથી વિટામિન ડી અને કેલ્શિયમની જે ઉણપ છે એ પણ દૂર થતી જાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે આપણા શાસ્ત્રો કહે છે કે કુલ આપણા 84 લાખ જેટલા આપણા જન્મો હોય છે. મનુષ્ય જન્મ, પશુ, પંખી, પ્રાણી, જીવ, જંતુ, એવા અનેક 84 લાખ જન્મો હોય છે. એમાંથી એને અનુસરીને 84 લાખ આસનો બતાવવામાં આવેલા છે. 84 લાખ આસનો. પણ આ જે 84 લાખ આસનો જે છે એમાંથી 84 મુખ્ય આસન આ સૂર્ય નમસ્કારમાં સમાવિષ્ટ થઈ જતા હોય છે. સૂર્ય નમસ્કારમાં એટલે સૂર્ય નમસ્કાર કરવાથી જે મુખ્ય 84 આસનો જે છે એ પણ આમાં આવી જતા હોય છે. એટલે પછીથી આપણે બીજી કોઈ પણ એક્સરસાઇઝ ન કરીએ કે કોઈ પણ કસરત ન કરીએ તો પણ ચાલે. તો હવે આપણે આજે રવિવારનો પહેલો દિવસ છે, શિયાળાની ઋતુ છે, સૂર્ય નમસ્કાર શરૂ કરવા છે. તો સૌ પ્રથમ કોઈ પણ આવું શુભ કાર્ય કરવું હોય તો એક સંકલ્પ કરવાનો, કારણ કે સંકલ્પ કરવાથી આપણને એક બળ મળે છે, આપણને એક જોશ મળે છે, એક પેશન આપણને મળતું હોય છે.
તો આજે સૌપ્રથમ આપણે શરૂઆત કરશું ભગવાન સૂર્યને સંકલ્પ કરીને કે હે ભગવાન સૂર્ય, હું સૂર્ય નમસ્કાર શિયાળાની ઋતુમાં 3 મહિના રોજ નિત્ય નિયમિત કરીશ કે જેથી આપનામાં રહેલી તમામ શક્તિ, બળ, તેજ, પ્રકાશ, ઉષ્મા હું મારા શરીરમાં સમાવિષ્ટ કરી લઉં. હવે આપણે સૂર્ય નમસ્કાર કરશું અને એ પહેલાં હું સૂર્ય વંદના પણ કરી બતાવીશ, કારણ કે પહેલાં સૂર્ય ભગવાનના સૂર્ય વંદના કરશું અને એ પછી સૂર્ય ભગવાનના 12 નામ લઈશું અને એ પછી આપણે સૂર્ય નમસ્કાર કરશું. તો સૌ પ્રથમ આપણે દરરોજ સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં સૂર્ય ભગવાનની વંદના કરવાની છે અને એ પછીથી સૂર્ય ભગવાનના 12 નામ લઈશું. તો ભગવાન સૂર્યને વંદના કરવાની છે કે હે પ્રભુ, હું સૂર્ય નમસ્કાર કરીને આપનામાં રહેલી તમામ શક્તિ, તેજ, બળ, પ્રકાશ, ઉષ્મા મારા શરીરમાં સમાવિષ્ટ કરી લઈશ. હવે સૂર્ય ભગવાનના 12 નામ લઈશું. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. હવે સૂર્ય નમસ્કાર જે કરવાના છે અને પછીથી ઓટો સજેશન એટલે કે આત્મસૂચન, સ્વસૂચન જે લેવાના છે એ હું હવે આના પછીના નેક્સ્ટ એપિસોડમાં હું કરી બતાવીશ કે જેથી સૂર્ય નમસ્કાર કેવી રીતે થાય છે પ્રેક્ટિકલી એ પણ આપણે જોઈ શકીએ. બંને રીતે આપણે કરશું. જે સશક્ત છે, જે સૂર્ય નમસ્કાર વ્યવસ્થિત કરી શકે છે એ ઊભા કરશે અને જે નથી કરી શકતા, કોઈપણ તકલીફને કારણે, ઘૂંટણના દુખાવા, પગના દુખાવા, કમરના દુખાવાને કારણે જે સૂર્ય નમસ્કાર નથી કરી શકતા એ પણ ચેર ઉપર, ખુરશી પર બેસીને સૂર્ય નમસ્કાર કરી શકશે. તો એ પણ સાથે સાથે કરી બતાવશું. તો એ ખાસ જોજો અને રોજ પ્રયત્ન કરજો. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.